મારી માં આંધળી હતી. જ્યારે હું ઘરે આવતો ત્યારે મારી માં કહેતી, બેટા તું ફરીથી આવી ગયો. હમણાં થોડા સમય પહેલા તો આવ્યો હતો. મને લાગતું હતું કે મારી માને ખબર નહીં શું થઈ ગયું છે. એક દિવસ હું ઘરમાં છુપાઈને વહેલો આવી ગયો અને એ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારી પત્ની અને હું રોજની જેમ સાંજે 7 વાગે કામ ઉપરથી પાછો ઘરે આવ્યો હતો. ઘરમાં આવતા જ મેં મોટા અવાજે મારી માને બૂમ પાડી. મારી માં જે પોતાના ખાટલા ઉપર સૂઈ રહી હતી, મારો આવાજ સાંભળીને તે તરત જ ઊભી થઈ ગઈ. તેમના ચહેરા પરના હાવભાવ જોઈ હું એકદમ ચિંતિત થઈ ગયો. હું તેમની પાસે જઈને બેસી ગયો. મારી માં આંધળી હતી, એટલા માટે તે મારો ચહેરો અડીને જોવા લાગી. મને તે પહેલા કરતાં વધુ કમજોર લાગી રહી હતી. મને ત્યાં હાજર જોઈને તેણે કહ્યું, બેટા બધું બરાબર તો છે? આટલો જલ્દી પાછો આવી ગયો, શું કંઈક ભૂલી ગયો છે? માની વાત સાંભળીને હું તેમની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો. હું તો સવારે 8 વાગ્યેથી ઘરેથી નીકળી ગયો હતો અને હવે પાછો આવ્યો હતો. હું તેમની પાસે ગયો અને તેમના કપાળ ઉપર ચુંબન કરીને બોલ્યો, માં હું તો સવારનો ગયો હતો અને હજુ અત્યારે ઘરે આવ્યો છું. મારી વાત સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તરત જ બોલી, ના બેટા, લગભગ અડધો કલાક પહેલા તું મારી પાસે બેસીને વાત કરી રહ્યો હતો અને પછી રંજના સાથે વાત કરીને તું કોઈ કામથી બહાર નીકળી ગયો હતો. હું આશ્ચર્યથી માં સામે જોવા લાગ્યો. આખરે તે કહેવા શું માંગતી હતી? એટલામાં મારી પત્ની રસોડામાંથી ખાવાનું લઈને બહાર નીકળી અને દુઃખી થઈને કહેવા લાગી, નરેશ તમે જ સમજાવો માજીને, મારી તો તે વાતો જ નથી સાંભળતા. અત્યારે આ ત્રીજી વખત તેમની પસંદગીનું ખાવાનું બનાવીને લાવી રહી છું. હવે તમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરો. વારંવાર ભૂલી જાય છે. કહે છે કે તે ક્યારે મને ખાવાનું પૂછ્યું? તે તો નરેશ છે જે મને ખાવાનું પૂછે છે. જો કે તમે અત્યારે આવ્યો છો. મારી પત્નીની વાત સાંભળીને મેં ઉદાસીથી મારી માને સમજાવ્યું કે માં, તું સમયસર ખાવાનું અને દવાઓ કેમ નથી લેતી? આટલી સારી અને કાળજી રાખનારી વહુ તને મળી છે, તેમ છતાં તું પોતાનું ધ્યાન નથી રાખતી. મારી માં ખૂબ જ વધારે ઉંમરની થઈ ગઈ હતી, એટલા માટે તે ભૂલી જવાની ટેવ પડી ગઈ હતી. મારી માં થોડી વાર માટે ખામોશ થઈ ગઈ અને પછી બોલી કે મારું દિલ તારા હાથેથી ખાવાનું ખાવા માંગે છે. બસ કદાચ એટલા માટે મેં વહુને ના પાડી દીધી હશે, મને યાદ નથી. માની વાત સાંભળીને હું હસ્યો અને તેને ખાવાનું ખવડાવવા લાગ્યો. મારી માએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તે કંઈક પણ જોઈ શકતી નહોતી, પણ મહેસૂસ બધું કરી લેતી હતી. મારા દિમાગમાં માના એ જ શબ્દો ચાલી રહ્યા હતા, કારણ કે આજે આ ત્રીજી વખત હતું જ્યારે માએ મને આવું કહ્યું હતું. આ પહેલા પણ આવું બન્યું હતું. મને વિચારોમાં ખોવાયેલો જોઈને મારી પત્ની પૂછવા લાગી, તો મેં તેને મારી માની વાત વિશે જણાવ્યું. તો તેણે નજર ફેરવીને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નરેશ તમારા આવ્યા પહેલા તો તે સૂઈ રહ્યા હતા. તે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે. હવે માએ જે સપનામાં જોયું હશે તેને જ વાસ્તવિકતા માનીને આમ કહી રહ્યા હશે. હવે જુઓ ને, તે પોતે જ કહી રહ્યા છે કે મને યાદ નથી કે તમને ખાવાનું પૂછ્યું છે. પોતાની પત્નીની વાત ઉપર તે ક્ષણે મેં માથું હલાવી દીધું. બીજે દિવસે જ્યારે હું કામ ઉપરથી ઘરે પાછો આવ્યો ત્યારે એક ખૂબ જ અજીબ ઘટના બની. મારી માં ધાબા ઉપર સીડીઓની નજીક ઊભી હતી અને માં મને બૂમો પાડીને કહી રહી હતી કે નરેશ બેટા, મારા પગમાં દુખાવો શરૂ થઈ ગયો છે. હજુ કેટલી વાર સુધી મારે ઊભું રહેવું પડશે? રંજના વહુ, થોડો સહારો આપીને મને પથારી સુધી લઈ જા. નરેશ ખબર નહીં ક્યાં જતો રહ્યો, મને અહીંયા એકલી છોડીને. મારો જીવ અદ્ધર થઈ ગયો હતો. જો માં એક ડગલું પણ આગળ વધતી તો તે સીડીઓથી નીચે પડી શકતી હતી. હું તરત જ દોડીને તેમની પાસે પહોંચ્યો અને તેને ત્યાંથી હટાવી, પણ સવાલ તો એ હતો કે માં ત્યાં ઉપર સુધી પહોંચી કેવી રીતે હતી? માએ સીડી પરથી ઉતરી વખતે તરત જ મને ગુસ્સા થઈને કહ્યું કે હું છેલ્લા 1 કલાકથી અહીંયા ઊભી છું, પણ તું ના જાણે મને છોડીને ક્યાં ગાયબ થઈ ગયો છે. ના તો વહુ મારી વાતનો જવાબ આપે છે કે ના તો તું. માની વાત સાંભળીને હું ચોંકી ગયો હતો. મેં માને ફરીથી આશ્વાસન આપ્યું કે હું હમણાં જ ઓફિસેથી આવ્યો છું, પરંતુ માનું વર્તન જોઈને મને ખરેખર ચિંતા થવા લાગી હતી. એક તો મારી માએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને બીજું તેમને ભૂલવાની બીમારી. મને એ ડર હતો કે ક્યાં તે કોઈ દિવસ આ સીડીઓથી નીચે ન પડી જાય. મારી પરેશાની જોઈને મારી પત્ની પણ પરેશાન થઈ ગઈ અને પછી તે મારી માને તેના રૂમમાં મૂકવા જતી રહી અને તેને કહેવા લાગી, માજી હું તો તમને તમારા રૂમમાં બેસાડીને નહાવા ગઈ હતી,
તો તમે ઉપર કેવી રીતે પહોંચી ગયા? મને એ નથી સમજાતું. રંજના આ મારી માને કહી રહી હતી. તેનો અર્થ એ કે રંજનાને ખબર ન હતી. મારી માં રંજનાને કહેવા લાગી કે આ નરેશ જ મને પોતાની સાથે ધાબા ઉપર લઈ ગયો હતો. મારી માને ના જાણે શું શું નજર આવી રહ્યું હતું. રંજના તેને રૂમમાં છોડીને ફરીથી મારી પાસે આવીને બોલી, જોઈ લીધું તમારા માની હરકત તમે? ભગવાન ના કરે જો ઉપરથી પડી ગયા હોત તો મારી ઉપર આરોપ નાખવામાં આવતો કે મેં ધ્યાન ન રાખ્યું. હું રંજનાની વાત સાંભળીને વિચારમાં પડી ગયો કે હું મારી માની આ બીમારીની સારવાર કેવી રીતે કરાવું. મેં ઘણા ડોક્ટરોને પણ બતાવ્યું હતું, પરંતુ તેઓએ કહ્યું કે આ ઉંમરને કારણે છે. મારી પત્ની બોલી, તમે વધારે ન વિચારો. તમારી માને દેખાતું તો કંઈ પણ નથી. હવે ઉંમર સાથે સાથે તેમને ભૂલવાની બીમારી પણ થઈ જઈ રહી છે. એટલા માટે તે આવું કરતા રહે છે. રંજનાની વાત સાચી હતી. મેં મારી માને ખાવાનું ખવડાવ્યું અને દવા આપીને સુવડાવી દીધું. હું આ જ મૂંઝવણમાં હતો કે અચાનક માં ઉઠી અને કહેવા લાગી, બેટા મને દવા આપી દે, મેં સવારથી દવા નથી લીધી. હું બસ ખામોશીથી એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો. મારી પત્નીનું કહેવું સાચું હતું કે માને ભૂલવાની બીમારી લાગી ગઈ છે, નહીંતર દવા તો મેં તેને જાતે જ આપી હતી. થોડી વાર પછી જ્યારે હું માના રૂમમાંથી બહાર નીકળવાનો હતો ત્યારે મારી નજર એક વસ્તુ ઉપર પડી. હું જિજ્ઞાસાવશ પલંગમાંથી ઊભો થઈને ડ્રેસિંગ ટેબલની પાસે ગયો, જેના કાચમાંથી મારું મનપસંદ પરફ્યુમ બહાર દેખાતું હતું. મને એક જ પ્રકારની સુગંધ લગાવવાની આદત હતી. મારી પાસે આવા ઘણા પરફ્યુમ હતા, પરંતુ અહીંયા માના રૂમમાં આ ક્યાંથી આવ્યું હતું? મેં માથું પકડીને તેને ઉઠાવ્યું અને મારા રૂમમાં આવી ગયો. 4 દિવસ આમ જ વીતી ગયા. 5મા દિવસે મારું કામ વહેલું પૂરું થઈ ગયું હતું. હું ખુશી ખુશી ઘરે આવવા નીકળી ગયો. અમે ભાગ્યે જ બહાર જતા હતા. રંજના ખૂબ જ સારી પત્ની સાબિત થઈ હતી. તેણે આજ સુધી મને ક્યારેય ફરિયાદ પણ ન કરી કે હું તેને કેમ બહાર નથી લઈ જતો. હું આવતી વખતે રંજના માટે ફ્લાવર્સ અને ગિફ્ટ પણ લઈ આવ્યો. હજુ હું ઘરમાં પ્રવેશ્યો જ હતો કે અંદરથી કંઈક આવાજો આવવા લાગ્યા, જે સાંભળીને મારા પગલાં ત્યાં જ થંભી ગયા. મને મારી માનું આ વર્તન બિલકુલ પણ પસંદ નહોતું આવ્યું. તે રંજનાને ઠપકો આપી રહી હતી, જ્યારે રંજના ચૂપચાપ માથું નમાવીને તેમની સામે ઊભી હતી. જ્યારે હું અંદર ગયો તો મારા પગલાં સાંભળીને માં તરત જ ચૂપ થઈ ગઈ અને રડવા લાગી અને રડતા રડતા બોલી, તારી પત્નીએ મારા હાથ બાળી નાખ્યા. જો નરેશ, મેં તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવા માટે આપી દે, પણ તેણે મારા હાથ ગરમ તવા ઉપર મૂકી દીધા. માં રડી રહી હતી, પણ આ સમયે તેની કોઈક પણ વાતની મારા પર કોઈ અસર થઈ નહીં રહી હતી. મને મારી મા પાસેથી આની બિલકુલ ઉમ્મીદ નહોતી. અડધું ખાધેલું ખાવાનું તેની પાસે પડ્યું હતું અને થોડું ખાવાનું તેમના કપડા ઉપર હજુ પણ ઢોળાયેલું હતું. રહી વાત તેમના હાથોની, તો તે લાલ હતા, બળ્યા ન હતા. રંજના માથું નમાવીને રડી રહી હતી અને પછી રડતા રડતા બોલી, જોઈ લીધું તમે નરેશ, મેં તમારી માની દરેક રીતે સેવા કરી. નહીતર કઈ વહુ પોતાની આંધળી અને ભૂખ્ખડ સાસુની આટલી દેખભાળ રાખે છે? આ ઉંમરે અમને ભગવાનને યાદ કરવા જોઈએ, પરંતુ આમને જાણી જોઈને તમને મારી વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રંજનાની વાત સાંભળીને મારી માનો રંગ ઉડી ગયો. તે નર્વસનેસનો શિકાર બનીને વાતોને ફેરવવા લાગી, પણ હું કંઈ પણ સાંભળ્યા વગર મારા રૂમમાં આવી ગયો. મારી સરપ્રાઈઝ અને આટલો સારો મૂડ બગડી ગયો હતો. મારા મનમાં મારી મા માટે હવે મૂંઝવણ વધવા લાગી હતી. હું મારી આંખોથી જોયેલી વાતને નહોતો નકારી શકતો, એટલે મેં મારી મા વતી રંજનાની માફી માંગી, જેના પર તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં, તે મોટા છે, ઉંમરના આ ભાગમાં આવું થઈ જાય છે. તેનું આટલું મોટું દિલ જોઈને મારો તેના પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો. પણ પછી તેણે ઉદાસ થઈને કહ્યું, નરેશ, મને વચન આપો કે ક્યારે માની વાતોમાં આવીને મારાથી નારાજ નહીં થાઓ. હું રંજનાને ખૂબ જ વધારે પ્રેમ કરતો હતો, તો આ કેવી રીતે શક્ય હતું કે હું કોઈની પણ વાતોમાં આવીને તેનાથી દૂર થઈ શકું? મેં તેને ખાતરી આપી કે આવું ક્યારેય નહીં થાય. હું હવે મા સાથે બહુ ઓછી વાત કરતો હતો. સવારે બહાર જતા પહેલા હું તેને મળીને જતો રહેતો અને રાત્રે આવીને તેની સાથે થોડી વાત કરીને સૂઈ જતો હતો. પરંતુ તેમનું વર્તન હજુ પણ એવું જ હતું, જે મને વારંવાર વિચારવા મજબૂર કરતું હતું. એક સાંજે જ્યારે હું કામ ઉપરથી પાછો ઘરે આવ્યો તો મારી મા મને ઘરે હાજર જોઈને બોલી, બેટા, તું આટલો વહેલો પારડીથી પાછો પણ આવી ગયો? મારી માની વાત સાંભળીને હું ચોંકી ગયો અને હસીને બોલ્યો કે આજે ફરી તે સપનું જોઈ લીધું? મારા સવાલ પર તે ચૂપ થઈ ગઈ અને પછી કંઈક વિચારીને બોલી, ના બેટા,
આ કોઈ સપનું ન હતું. તો મારી સામે બેસીને રંજના સાથે વાત કરી રહ્યો હતો કે તું આજે રાત્રે પારડી જઈ રહ્યો છે અને જ્યારે પાછો આવીશ ત્યારે થોડા દિવસો માટે રંજનાને ફરવા લઈને જઈશ. માની આટલી લાંબી વાત ઉપર હું વિચારમાં પડી ગયો કે આ સપનું હતું કે વાસ્તવિકતા. મેં તો આવું કંઈક જ નહોતું કહ્યું. હું ઈચ્છા ન હોવા છતાં પણ માની નજીક જઈને બેસી ગયો અને હસીને પૂછ્યું કે બીજું શું શું કીધું હતું મેં. માં મંદ મંદ હસી અને બોલી, ટોળા ના માર બેટા, જા જઈને આરામ કર. હું જાણું છું કે તું મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે, પણ મારી મજાક ના ઉડાવ. આખરે હું તારી માં છું. માના શબ્દો મને તીરની જેમ વાગ્યા હતા. હું કંઈક કહેવા માંગતો હતો, પરંતુ મારા શબ્દો મારા મોંમાં જ રહી ગયા. હું કંઈક બોલ્યા વગર મારા રૂમમાં જતો રહ્યો. મારા મનમાં અનેક વિચારો જન્મ લેવા લાગ્યા હતા. હું અત્યાર સુધી વાતને એક બાજુથી જોઈ રહ્યો હતો. હું અત્યારે આ જ વિચારમાં ખોવાયેલો હતો. એક વ્યક્તિને દરરોજ એક જ જેવું સપનું કેવી રીતે આવી શકે? કોઈ ગડબડ તો જરૂર હતી. મારી માં મારા લગ્ન પહેલા તો ક્યારે આટલી બધી અજીબ અજીબ વાતો નહોતી કરતી. મારું દિમાગ આ સમય જાણે આ જ વાત પર થંભી ગયું હતું. આગલા 3 દિવસ આમાં જ વીતી ગયા. ત્રીજા દિવસે જ્યારે હું કામ માટે ઘરેથી નીકળ્યો ત્યારે અમુક ચોરોએ મારા પર હુમલો કરી દીધો અને તેઓએ હથિયાર બતાવીને મારી પાસેથી પૈસા અને મોબાઈલ છીનવીને લઈ ગયા હતા. મારું હૃદય સંપૂર્ણપણે ગભરાટનો શિકાર બની ગયો હતો. હું ખૂબ જ ઉદાસ હતો અને સાંજે ઘરે આવ્યો ત્યારે મા સામે ખાટલા ઉપર સૂતી હતી. તે મારા પગલાંનો આવાજ સાંભળીને ઊભી થઈ ગઈ અને બોલી, કોણ આવ્યું છે? નરેશ, આ તું જ છે ને? બેટા, તું પાછો કેમ આવી ગયો? માના આ સવાલે આ વખતે મારું દિમાગ ખરાબ કરી નાખ્યું હતું. મારું દિલ પહેલેથી જ પોતાના નુકસાન ઉપર ઉદાસ હતું. તેના ઉપર માના આ સવાલે મને ખૂબ જ ગુસ્સે કરી દીધો. મેં ટેબલ ઉપર પડેલી બધું વસ્તુઓ જમીન ઉપર ફેંકી દીધી અને મારા વાળને મુઠ્ઠીમાં પકડીને હું મારી મા સામે હાથ જોડીને બોલ્યો, ભગવાન ખાતર હવે બંધ થા. તારા આ સવાલોથી હું કંટાળી ગયો છું. તું પૂરેપૂરી પાગલ થઈ ગઈ છે. દરેક વખતે તને દરેક જગ્યાએ હું જ દેખાતો રહું છું. તારા આ પ્રકારના નકામા પ્રશ્નોએ મારું જીવન નરક બનાવી દીધું છે. બસ. તે સમયે મારા મોંમાં જે આવ્યું તે હું બોલતો જ રહ્યો. માં બસ એક જગ્યાએ બેસી જોતી જ રહી ગઈ અને દોડતી દોડતી રંજના ત્યાં પહોંચી ગઈ અને મને આટલા ગુસ્સામાં જોઈને કહેવા લાગી કે તમે શા માટે આટલા ઊંચા સ્વરમાં માજી સાથે વાત કરી રહ્યા છો? તમે જાણો છો તે વૃદ્ધ થઈ ગયા છે, તેમનો શું વાંક છે? મેં કહ્યું કે હું તેના નકામા પ્રશ્નોથી કંટાળી ગયો છું. તો રંજના મને પોતાના રૂમમાં લઈ આવી. આ રીતે બૂમો પાડવાથી મારો શ્વાસ ખરાબ રીતે રૂંધાઈ રહ્યો હતો. વાત જેમ તેમ કરીને પૂરી થઈ ગઈ. બીજા દિવસે હું ઘરમાં આવ્યો ત્યારે મારી માં આ વખતે મને જોઈને કંઈક ન બોલી. કદાચ મારા ગઈકાલના વર્તનને યાદ કરીને તે ખામોશ થઈ ગઈ હતી. મેં પહેલી વાર માં સાથે આવા સ્વરમાં વાત કરી હતી. જ્યારે મને મારી આ ભૂલનો અહેસાસ થયો તો હું તેની માફી માંગવા લાગ્યો. તેણે પોતાના સાડીના પલ્લુ વડે પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને પછી કહેવા લાગી, કોઈ વાંધો નહીં. તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો તે સારી વાત છે. મારા દિલને એક અજીબ બેચેનીએ જકડી લીધું હતું. મેં આજુબાજુ જોયું. મારી પત્ની ક્યાં હતી? રસોડું પણ ખાલી હતું. મેં તેને ઘણી વાર બૂમ પાડી હતી પણ તેણે કોઈ જવાબ નહોતો આપ્યો. મને આશ્ચર્ય થયું. એટલામાં મારી માં દિવાલનો ટેકો લઈને મારા રૂમ સુધી પહોંચી અને બોલી, બેટા, રંજના તો પોતાના પિયરમાં જતી રહી છે. ભૂલી ગયો કે શું? થોડી વાર પહેલા તું પોતે તો તેને લેવા આવ્યો હતો. માના આ શબ્દો મારી ઉપર કોઈક બોમ્બની જેમ પડ્યા હતા. મેં ઘરમાં હાજર બીજા મોબાઈલમાંથી રંજનાને ફોન કર્યો, જેને થોડી વાર પછી રંજનાએ ઉઠાવ્યો. જ્યારે મેં તેને પિયરમાં જવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેની માની તબિયત ખૂબ જ ખરાબ હતી. એટલા માટે હું તરત જ મારા પિયરમાં જતી રહી. હવે તે 4-5 દિવસ ત્યાં જ રોકાશે. તેના રહેવાથી મને કોઈક વાંધો નહોતો, પણ મારી માની અમુક વાતો મારા દિમાગમાં ઘૂમી રહી હતી. થોડા દિવસ પહેલા તેણે જે કહ્યું હતું તે આજે સાચું પડ્યું હતું. શું આ એક સંયોગ હતો કે આમાં કોઈ સચ્ચાઈ પણ હતી? હું સમજી ના શક્યો. મારું મન શંકાથી ભરાઈ ગયું હતું. મેં બીજું કંઈ પણ વિચારવાનું બંધ કરી દીધું અને ચૂપચાપ પોતાની પથારી ઉપર સૂઈ ગયો. એ વિચાર્યા વિના કે હું બહારથી ખાવાનું ખાઈને આવ્યો હતો, પરંતુ મારી માં હજુ પણ ભૂખી હતી. 3 દિવસ આમ જ વીતી ગયા. આજે સાંજે રંજનાને પિયરમાંથી પાછું આવવાનું હતું. હું ખુશ હતો, પણ એ વાતથી અજાણ હતો કે આજનો દિવસ મારો જીવનનો સૌથી ખરાબ દિવસ હોવાનો છે.
હું આજે કામ પરથી વહેલા રજા લઈને ઘરે આવી રહ્યો હતો. હજુ મારી ગાડી ઘરથી થોડે દૂર હતી કે ત્યારે મારી પત્ની રંજના કોઈ છોકરા સાથે ગાડીમાંથી નીચે ઉતરી અને હવે તે બંને ઘરની અંદર જઈ રહ્યા હતા. મારા દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ છોકરો ના તો તેનો ભાઈ હતો કે ના તો કોઈ સંબંધી. મેં બહુ મુશ્કેલીથી પોતાને કાબુમાં રાખીને ચૂપચાપ અડધા ખુલ્લા દરવાજામાંથી ઘરની અંદરનું દૃશ્ય જોયું. મારી માં કોઈની સાથે વાત કરી રહી હતી અને તે વ્યક્તિ એકદમ મારા અવાજમાં તેની સાથે વાત કરી રહ્યો હતો. હું સ્તબ્ધ થઈને ત્યાં ચૂપચાપ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો. મારી માં તેની પાસે પાણી માંગી રહી હતી. તે જાણે બેભાન અવસ્થામાં આડી પડેલી હતી. ત્યારે જ રંજના પાણીથી ભરેલો ગ્લાસ ધાર બનાવીને મારી માની આંખોમાં રેડવા લાગી અને પછી ગુસ્સે થઈને બોલી, ખબર નહીં ક્યારે મરશે આ કબાબમાં હડ્ડી. સારું છે કે આંધળી છે, નહીતર ક્યારનું રહસ્ય ખોલી નાખ્યું હોત મારું. મારી પત્નીની આ વાત ઉપર તે વ્યક્તિ હસતો હતો. મારું હૃદય જાણે ધડકવાનું જ ભૂલી ગયું હતું. મારી પત્નીએ પર પુરુષના હાથોમાં હાથ નાખીને ઊભા ઊભા હસી રહી હતી. મારા મનમાં તોફાન ચાલી રહ્યું હતું. મારી પત્ની મને આટલો મોટો દગો કેવી રીતે આપી શકે? મેં આવું ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું. હું તરત જ આગળ વધ્યો અને ઘરમાં જઈને તે વ્યક્તિને કોલરથી પકડીને મારવા લાગ્યો. રંજના મને ત્યાં જોઈને ડરીને પાછળ હટી ગઈ. જ્યારે મારી માં બેભાન અવસ્થામાં આવાજ સાંભળીને રડવા લાગી. મેં તે આદમીને મારીને ત્યાં નીચે પાડી દીધો અને પછી રંજના તરફ ગઈ, જે એક ખૂણામાં ડરીને ઊભી હતી. મારી આંખોમાં દુઃખ અને ગુસ્સાથી આંસુ આવી ગયા હતા. મને ત્યાંથી દગો મળ્યો હતો જ્યાંથી મને જરાય ઉમ્મીદ નહોતી. તે ડરીને મારા પગમાં પડીને માફી માંગવા લાગી. તે રડતા રડતા બોલી, મને માફ કરી દો, આમાં મારો કોઈ વાંક નથી. આ છોકરો મને ફસાવી રહ્યો હતો. હું તો ફક્ત તમને પ્રેમ કરું છું. તે આવી વાતો હજુ કરી રહી જ હતી કે તે છોકરો તરત જ બોલ્યો, જુઠ્ઠી છોકરી, ના પતિની વફાદાર રહી કે ના મારા પ્રેમનો આદર કર્યો. કહી કેમ નથી દેતી કે તું લગ્ન કર્યા તે પહેલાથી જ મને પસંદ કરતી હતી અને હું દરરોજ તને મળવા આવતો હતો. આટલી આસાનીથી બધો દોષ મારા ઉપર નાખીને પોતે સારી બની રહી છે. તે છોકરાની હજુ વધારે વાત મેં સાંભળી હોત તો કદાચ મારું હૃદય ફાટી ગયું હોત. હું તેની તરફ આગળ વધતો તે પહેલા જ તે ત્યાંથી પોતાને છોડાવીને ભાગી ગયો હતો. ડરથી પીળા ચહેરા સાથે રંજના મારી સામે જોઈને રડી રહી હતી. હું એક ક્ષણમાં તેને નફરત કરવા લાગ્યો હતો. હું ન ઈચ્છવા છતાં પણ આંસુ ન રોકી શક્યો. તે ક્યારે મારી માના પગમાં પડી રહી હતી તો ક્યારે મારા પગમાં પડીને આજીજી કરી રહી હતી. આના લીધે મેં મારી મા પર શંકા કરી હતી. મેં તેને ધ્રુજતા હોઠ સાથે ફક્ત એટલું જ કહ્યું કે તું એ લાયક નથી રહી કે હવે હું તને થપ્પડ મારવા માટે મારા હાથ ગંદા કરું. તે મારી સાથે બેવફાઈ કરી છે, મારી માને ત્રાસ આપ્યો છે અને મને તેની વિરુદ્ધ કર્યો છે. મેં મારી પત્નીને એ જ ક્ષણે ઘરમાંથી બહાર કાઢી મૂકી. પછી રડતા રડતા પાછો આવ્યો અને મારી માને પાણી પીવડાવ્યું અને પછી તેના પગ પડીને ક્યાં સુધી રોડતો રહ્યો. મેં તેમની વાતો પર વિશ્વાસ નહોતો કર્યો. જ્યારે તે દરેક વખતે મને સાચું કહેતી રહી. માએ મને પોતાની પાસે બેસાડ્યો અને મારા આંસુ સાફ કરીને કહ્યું, બેટા, હું તારું ઘર બચાવવા માટે કેટલાય દિવસથી ચૂપ હતી. તારી પત્ની ના મને સમયસર ખાવાનું આપતી હતી કે ના દવા આપતી હતી. ખબર નહીં તે કઈ ગોળીઓ મને બળજબરીથી ખવડાવતી હતી, જેના ખાધા પછી મને લાગતું કે મારું માથું હવામાં ઉડી રહ્યું છે અને હું વાહિયાત વાતો કરવા લાગતી હતી. પણ એ વાતો સાચી હતી. તે મને કહેતી હતી કે રંજના તેને આખો દિવસ ભૂખી રાખતી હતી, પણ હા, તારા આવતા પહેલા તે મારી સામે ખાવાનું જરૂર મૂકી દેતી હતી, જેથી તને શંકા ના થાય. એ માણસ આવાજ કાઢવામાં માહેર હતો, એટલા માટે મારો આવાજ મારી માની સામે કાઢીને તેની સાથે વાતો કરતો હતો. મારી પત્ની સાથે તેને તમામ પ્રકારના સંબંધ બાંધી લીધા હતા. મારી પત્ની મારી માને બળજબરીથી ઊંઘની ગોળીઓ આપતી હતી. મારી માનો હાથ પણ તેને બાળ્યો હતો. મારી મા રડી રડીને દરેક વાત મને જણાવતી રહી. ત્યાર પછી કહેવા લાગી, જાણે છે બેટા, મને તકલીફ તેના વર્તનથી નહીં પણ તારી વાતોથી થતી હતી. તે તો પરાઈ હતી, પણ તું તો મારો દીકરો હતો, છતાં પણ તું મારું દિલ દુખાવતો રહ્યો. માના હળવાશથી બોલાયેલા શબ્દોએ મારા શરીરમાં ઊંડો ઘા કર્યો હતો. હું જોર જોરથી રડવા લાગ્યો અને તેની માફી માંગવા લાગ્યો. તેણે મને ફરીથી ગળે લગાડી લીધો. થોડા દિવસોમાં જ મેં રંજનાને છૂટાછેડા આપીને તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને મારી માની સંભાળ રાખવા માટે એક નર્સને રાખી લીધી. રંજનાથી જુદા થયાને
ઘણા વર્ષો વીતી ગયા હતા. માનું કહેવું છે કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ મારું દિલ કોઈ પણ રીતે માનતું નથી. હું નથી ઈચ્છતો કે એકવાર ફરી મારી સાથે કે મારી મા સાથે આવું કંઈ થાય. ભરોસો જ્યારે ખતમ થાય છે તો તે માત્ર એક વ્યક્તિ સાથે જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાના તમામ લોકો સાથે જ ખતમ થઈ જાય છે. મારો હવે સ્ત્રી જાતથી વિશ્વાસ જ ઉડી ગયો છે. મિત્રો, વિશ્વાસ કાચ જેવો હોય છે. એકવાર તૂટી ગયા પછી તેને ઠીક કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. અને મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે, લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.